તો સુપ્રભાત દોસ્તો, સ્વાગત છે મારી એક આ નવી સવારની નવા વ્લોગમાં. તો કેમ ના છો? કાલે રાત્રે આવવામાં લેટ થયું હતું, ઘણું બધું લેટ થયું હતું. તો સનને વાત કરતી હતી કે હું 2 કલાક લેટ જ આવીશ. તો હવે ફટાફટ તૈયાર થઈને ચા પીને નીકળીએ. તો મળીએ તમને સીધા રેલવે યાર્ડમાં જઈને કે આજે શું નવું થાય છે. ચલો મળીએ, તમને કંઈક ના કંઈક તો થશે. બબીતાજી, બબીતાજી, બબીતાજી. તો દોસ્તો, મારા આવતા આવતા તો બધું કામ પતી ગયું હતું. મારા ભાગમાં કંઈ કામ આવ્યું નથી. મારે ખાલી બસ આ એફડીએસના ફોર્મ ભરવાના છે સર્વે કરીને, તો એ પતાવી દઈએ. પછી જોઈએ પાવર ક્યારે આવે છે, એમ કેટલા વાગે આવે છે, શું ટાઈમ છે, કંઈ ઠેકાનું જ નહીં ભાઈ. જેમ તમને ખબર નહીં ને એમ અમને પણ ખબર નહીં પડતી ક્યારે આવે ક્યારે નહીં. તો ચલો મળીએ તમને પછી. તો સર્વે થઈ ગયું છે હવે, અને ફોર્મ ભરવાનું પણ ઓલમોસ્ટ પતી ગયું છે. પછી લાગી જાય ચાની તલબ. તો આ ફોર્મ ઓફિસમાં આપીને ચા પીવા જઈએ. પછી મળીએ, કંઈ કામ હોય તો તમને અપડેટ આપીએ. 3 કલાકથી સર્વે કરતો હતો, બધું કમ્પ્લીટ થઈ ગયું. ફોર્મે ભરી દીધું, સાહેબને ફોન કર્યો. 3 કલાક પછી સાહેબ જણાવે છે કે સર્વે ના કરતો, સર્વે થઈ ગયો છે. 3 કલાક પછી શું કરશું હવે? જઈએ, હવે ચા તો પીવી જ પડશે. ચલો. કોચમાં કોઈ જ નથી, બધી લાઈટો બંધ છે, બધા પડદા પારેલા છે, એસી બંધ છે, નીચે કચરો એ નહીં, હું એકલો જ છું. લાઈટ બંધ ચાલુ થાય છે. હોરર મૂવીની ફિલિંગ આવે છે. વેઇટ કરીએ. સામે દરવાજો ખોલીને કોઈ વ્હાઈટ કલરની સાડી પહેરીને આવે છે, જેના ઊંધા પગ હોય. પેલા તો વ્હાઈટ ઓશિકા દેખાય છે કે કોશિકો એના જાતે નીચે પડી જાય. સીધા મોઢામાંથી હનુમાન ચાલીસા બહાર આવી જાય. સાલું ખબર નહીં પડતી ટ્રેન્ડ છે કે હોરર મૂવીનું સેટઅપ બનાવ્યું છે. એકદમ અચાનકથી અહીંથી કોઈ ઊભું થાય. કેવા વિચારો આવે છે નહીં દ્વારા દિવસે. ચલો, કોઈ ના આવે આટલી ગરમીમાં. તો દોસ્તો આવી ગયા છે હવે ઘરે. તો જમવાનું બાકી છે, પણ કોઈ ઈચ્છા છે નહીં આટલી ગરમીમાં. કંઈક મંગાઈએ ઠંડુ, આઈસ્ક્રીમ જેવું. તો દોસ્તો મંગાવી છે આપણે હવે આઈસ્ક્રીમ આટલી ગરમીમાં. આ છે વેનીલા, આ શાહી અંજીર, અને આ રાજભોગ. તો દોસ્તો આજે એક કામથી બજારમાં જવાનું હતું, અને અચાનક જ ઈચ્છા થઈ કે રિક્ષામાં મુસાફરી કરીએ. ઘણા સમયથી રિક્ષામાં મુસાફરી કરી નથી. તો હવે આપણે રિક્ષા બુક કરાવી હતી, રિક્ષા પણ આવી ગઈ છે. દોસ્તો, 1 સાઈડ રિક્ષા ચલાવો છો ફાસ્ટ. એક બાજુ મજા આવે છે સફરની, અને બીકે લાગે છે. ગા કરીને કાવ મારે છે.
આ છે બીજા કાકા, એકદમ શાંતિથી ચલાવે છે, કોઈ જફા મારી નહીં. એક સરસ મુસાફરી પછી સરસ શાકભાજી, એમાં એક ખાટી ખાટી કેરી, આ બધું લઈને આવ્યા છે. આવી છે માર તો કઢી પુલાવની ફરમાઈશ, તો ઘરે જઈને બનાવશું. મોંઘવારી તો બહુ જોઈ મેં, પણ આવી મોંઘવારી નથી જોઈ. હા, 5 રૂપિયાની પેપ્સી છે ભાઈ, આ જુઓ, આવી મોંઘવારી નહીં જોઈ મેં. તો એડિટિંગનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે, 2 થી 3 ક્લિપો બાકી છે અને ઊંઘ સખત આવે છે. અને હું એ નહીં વિચારું કે ચા મૂકું ને ચા પીવું ને એડિટિંગ કરું. આજે સૂઈ જ જવું છે, કેમ કે સવારે વહેલા જોબ પર પણ જવાનું છે. તો મળીએ તમને એક નવી સવાર ને એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.